યુટ્યુબમાં જઈને સર્ચ કરો અને બનાસકોઠાની કોમેડી લખો. ખબર નહીં પડતી આ ડોસીને ચલ્યો કે કીધું અને હવે નવું ઘર ભાડે આ જૂનું ઘર ના ભૂલી જવાય. પત્રો જે દાડા ફૂટશે ને એ દાડા હારી વિલાયતી નાળે કોમ આવશે. અને આવી નાળે જે ઠંડા કાન ભાઈ હાલ ઉનાળા એ તો હાલ ધાબો ને ગરમી કેટલી લાગે તો ધાબામાં એવી ઠંડક તો ના મળે. અને એમાં પેલા ખેરવાનું ડાલો આવ્યો જ ને તો આ ભરીને લઈ જાવી પેલા નવા મકાન ઉપર જ મારી દેવી હારી. સાથે ફરશું સાથે જીવશું સાથે ફરશું સાથે મરશું તું મારો માદ શ્યાર. આવું કરું લે આ ટેમ જ નહીં મળતો લે. ભૂલી જો એવું નહીં લે એમાં છે એટલું કોમ લે. આમ પેલા પૈસાની જરૂર પડી નહીં કાયા નહીં એવું નહીં લે. આ બોર રાખ્યો જમીન રાશી નથી આ ભલા માણસ ભૂલી જ ગયા તમે. તો કોમોથી ઊંચો નહીં આવતો લે. ના આપણો તબેલો કર્યો તો અરે તો કર્યો તો બધું વેચી દીધું લે. ઉભાડતા ને બાર આ મોય ગરમી જાવું નહીં. બાર જ રાખો. બરાબર હું વાંચો લઈને આવું. માછે તો વીઆઈપી મોચો લાવી મોચે નવો સોડાવતા જોર આવે કુ બેહો માં કેવા આવરા માછે ઓસંગે બેહો તમે. ના તમે બેહો તમારો મોચો એટલે અમારો ખરા માછે પણ તમે મહેમાન કેવરા ભલા માણસ બેહો. હાય માછે એ માછે માછે તમે શું કરો વગી બેહો મોચો સિવા ચેવો હ ભરાવતા નહીં જૂનો જોટ આવી જાવ. એ તો માછે આપણે રહ્યા ને પૈસા ની તમે ભૂલી ના જાવ. કેમ કે તમે હોય રહેતા ને પેલા આપણા માર બાપુ અમો જ ઊંઘતા અને તમે અમો ઊંઘતા. ઉતાય તો ગઈડિયા ઉડતા પણ હાલ તો તમારે નવો કરવો પડે કે મોચો ભરાઈ જવો પડે કે. એ તો ભરાણ પણ હા જૂનું ભૂલી ગયા લે. જૂની પરિસ્થિતિ ભૂલી જાય એમ ભૂલી ગયા હું ભૂલી ગયા. આ મોચા તમે ઉજ્જૈન મોટા થયા હો. હજુ સિટીમાં લઈ આવો નવો મોચો. કેમ ઘણા દાડે ભૂલા પડે. આ તો ખોઈ ગયો ખતરનાક માં છે. હનો વખો આવી ગયો તમારે તો એવો ઢોર બધી રીતે. હા લ્યો તમારે જ વખાવી લે. અમારા આ મોચા જોતા નહીં. મોચા તો દરરોજ ને રહેવાના. નવો હેડો નવો લઈ આલો વાત કરો. અલ્યા મહાય આખું 70-80 વીઘા જમીન મૂચીને જાય હનો વખો આવ્યો ભલા માણસ. એ તો ઢોરો તો બધો વેચી ના દીધો મોરી હતો. કેમ જો દૂધનામાં ઠેકોણ નતું પડતું. એ ભલા માણસ કોઈ જોરાવો કે હું જોરાયું તો કોઈ મળતું નહીં. હવે જે ભુવા હાલના છે ખબર જોરાઈ ને એમ અંદરથી અંદર જ જેમ જોરાઈ ને અંદર જ પડીએ ઉપરથી. હા એ ખરા કોમ થયા તો તમે હશે. ભેંસ માટે આવ્યો હતો કોઈ ભેંસ લેવી એમ. હા એટલા બધી ભેંસ જો કોણ મને ખાલી પચાસ 60 ઊંચી હોય તો આપણે પોહાય કોઈ વધુ નથી આગળ તો ના બચાવવા છે. પણ માથે થોડા 10,000 વધારે ઉમેરો ને તો ગામમાં એક મસ્ત ભેંસ કટીનો જબરજસ્ત છે. ઘડીઓ ઘણો વાચલ ચાર અરખા દોવામ પોચી શેડ અને તમે જુઓ તો મસ્ત લીલું સમ ઘાસ ખાય જુઓ એટલે તારા પણ એટલા હોવા તો જોવી કે અલે હા ગામમાં કોઈ 10,000 વાળું ઉછના નહીં આવતું હોય. પણ હાલવાની વાત નહીં. હવે હાલ લાવી દે ને લાખ રૂપિયા લાવી દે પણ હાલવાને હરી પાછા ના હાલવા તો પડી કે એ ભેંસ દૂધ નહીં કાઢે. દૂધ કાઢતી કાઢશે. હવે હાલ તો હોવા જોઈએ કે હાથમાં કોઈ તમે ભગવાન હોય એ જે તમારી હરે લઈ આલો. બાકી હાલશે કોઈ એમ ના એ રહ્યું ને પણ હું કહું એટલે એ તો પહેલા રહ્યું ને એની આખા ઘરની કિંમત કે પાઈ રહ્યું. એ વાત સાચી. એટલે ઘટી ઓળખતા નહીં. ઓળખે એમ તો પેલું ઘટ્યું લે આપણે એક ચંડીમ બધા રમતા ભેગા એ રહ્યું ઘટ્યું પણ જાણો તાણે. હવે એ તો વાત સાચી. હવે હું તો ચેલો વર થયો ખાસો વર થયો. હવે હું તો હાલ વગર ઓળખીએ ના કે આપણે પહેલા જેવું રહેતા. હવે તો હાલ તો ઓળખીએ ના કે ના માછે એ નત ભૂલો કે તમે બધા ભેગા રમતા લે. આપણે બધા ભેગા રમતા અને પેલા ફૂલા ડોહાનું ઓબા ખબર આપણે પર કેરીઓ ખાવા ચવા જ્યાતા પાછા. હા ઓળખ્યા હારી પટેલ ઓળખ્યા તાર ટીઓની ભલા માણસ ઘરનો માણસ હોય ને તો ભેંસે હારી આલે તો હેડો કિંમત ના હોય હેડી આપણે બતાવો હેડો હોય તો હેડ જોડ હતા. હમલા ઈવન સમાચાર લીધા હતા કે નતા લીધા પુના ઉજી. હા નામ તો કહો તો ખબર પડે ડાયરેક્ટ તમે સમાચાર કહો એટલે આ માછે પુત્ર રે અમાર ગામનો ત્રાસ હો બધે રહેવાનું છે. અમારા ઘરનો એક નહીં
માછાને મોચો લાવ્યા સહુરાઈ નહીં વધારે પડતી લપ કરી કહેવાનું એવું મારે તો હગું થાય એટલે તો હું તો બોલી માછાય હા બોલો આ રાતે અમારા ગામમાં કૂતરો ખૂબ ત્રાસ હો ઊંઘવા નહીં દેતા અમારા ગામમાં એવું જ છે માછા સાંભળ્યું તાણ. હા તો જો બધું એવું જ છે હા. કાં કાકડા જ છે જો હોય તમે ગમે તે જો કાળા કાગડા જ છે અને હાલ પૈસા વગર તો શું કોમ થાય કો કોઈ કોમ નહીં થતું પૈસા કરાવે પેટ કરાવે વેટમાં છે હો એ પાછું. જોઈએ હાલ તો બીજું કોઈ હદ ના હા આ સાઈડ હેડો આપણે તાર એ બાજુ હોય ત્યારે જ જાય સીધા આ વાડો તો નજીક આવી ગયો આ ચોકડી પર આ ગલ્લો રે ને એ આપણા ભાઈબંધનો છે પાછા હા આમ ભેંસ પા એક નંબર હો માં છે અલ્યા હવે ભેંસ તો આખા બનાસકોટામાં સોય ના મળે વાયરો એ ઉડી વાયરો એવો હશે ને માં છે શું કરવાનું પણ વાયરો હારો હો પાછા સાચી વાત માં છે આઈ ભાઈ આપણે જેવું ખબર હે? હા બોલો આ જો ઢોર રાખો ને તો 25 રૂપિયા મળે અને આ તરત આ ડેરી પગાર થયો પણ દાડે એટલે તો કહું તને કે હું એક થોડી નાની મોટી હોય એટલા સુધી તો લઈ લઈએ એટલે સોમય અચ્છા બેઠે જો પાછા ઓળખી કે નહીં ઓળખતા હવે ઓળખે ને હગા કદી કેટલા વર્ષે ભેગા થયા અમે તો ખાસા વર્ષે હગા ભેગા હતા. હગા નોમ નહીં આવડતું મને તો તો ના જ આવડે કે માછે આ ઓળખ્યા ના મારા માછે રે આપણે પેલા ભેગા રમતા ખબર હે? યાદ હે? બેહો ઓ ચેનજી હું નોમ હતું નું ચેલાય ચેલાય ચેલે હા. આ ચેલે ઓળખ્યો? તું તો આ તો બા બેહો બેહો તારે લે મારો એક તાન લે. યાર ભેગા ખબર આપણે પેલો પેપડી હેચકો ખાતા એક તો યાર બધા ભેગા હમણાં કેરીઓ ખાવા ગયા તા ખબર અરે ઢોંફા જોમ્પર હું તમારું આયે એટલે પેલી ચેડી ઓબર નહીં હા. એના બાજુ પેલી જંફળ હતી ઈ કયો છો હવે તો આય આપણે બેવાને પેલી રોપી હતી એરી એની 16 રૂપિયા તો અને આમાં ખબર લાયા તા વાહ એ રહ્યું મય હા એક વાત કહું પાહા હા. આમાં માછે રે ને ઓવા ઇનામ નહીં આયા પાછા અલ્યા બોલ યાર ચેલા બલા હું અલ્યા મારું ગળું વાઢીને આઈના પગમ કરું ગળું નહીં વાઢવાનું હા હવે ઈવન ચૌ દૂધનું ઓછું થઈ ગયું હગ ઓવા એ ભેંસમાં એટલે આવ્યો. પોરે પોરે ભેંસ જોવ આપડા આ બોતીલે લઈ જા તું તો ના નહીં જા હાલ છોડ તું તાર એટલે જ હું આયો તો અને તમારે આ પેલી પાડી એના નેચરી પણ પાડી નહીં આપું તને એનો એક વેલો તો મારે રાખવો પડે કે નહીં રાખો અને ઉભા રે હું તાર બલે કે યાર પાણી તો ભૂલી ગયો વાતો વાતો આ લેતા આવો પોણી દોડે અને માછાઈ હું ખબર અરે અરે રોજ પાંચ દિવસની એક બે બેસ્યો તો લાવી જ દાડાનો હા વેપારી મોટા શું પાયે વાત કરો આખા બનાસકોઠામાં આનું નોમ છે હશે હશે ખાલી- બોડી પ્રમાણે હશે અને ખાલી એમ કોણ કે સોમય વેપારી એટલા તમારે નેનું છોકરું પોદાવરનું છોકરું હોય ને તો એ વાગડી બતાવી દે. પકડીને ઘર બતાવવા આવે બોલ ઓળખાણ બનાવી છે મોટી પાયે કો ઓળખા નહીં એમ. હા હા આ કિંમતમાં હમું આવે તો લઈ લઈએ હોય છે આપણે તો ફરવું ખોટું મટાય મારે કેવું ખબર હા. રેશમ ગાયમ જોવું નહીં પડતું હમ. આ હાલ બે બોધી કાલ આવશે ને તો 10 બોધી લીધી વાડામાં હા તો સોમય કેવું હોય વેપારીઓ તો કેવું એક લાવીને 10 વેચીને એવું એવું હોય તો તાણ આ ખાલી પેલી પાડી રહી ને એને જ નહીં વેચવાની ચક એનો વેલો આ વખત સારો થયો નવી વાત હતી. ચક બનીનું પાડું પોંગર્યું સાચી વાત હો એટલે જોતા હો ખાલી પાડી જોતા હો વસ્તુ પાડી એક જોઈએ, મારે યાર. તો ભેંસ જોઈએ. હેડો ખાલી બતાવ ખાલી ભેંસ વસ્તુ જોઈએ. તમે ખાલી જુઓ પાડી તો લીધું આમ. પાડી લેવાના એટલે જુઓ ખાલી બધી બધી કરીએ કે એક ખોણની બોરી તો ખાઈ લી શું વાત કરો દો તાયન ખોણની બોરી ખવડાવવાનું ચાલુ કરી હા તો તાણ હા હા એ તો તાર સોમય ચો ઇન્નમ ઢોર રખોય હાલ હા એ પાછું ચૌધરી વાળી એ પાછું. તાન અને દોતે ને તાય એટલે તો ખાલી ખોણનું પાણી કરીને જ પીવડાવતો અને તો માછે ઢોર રાખવા જોઈએ ના ગમે છે માછે હું કહું ગેટી કરી કે આ ઢોર રાખવો ને આપણે તો એના જેવી મજૂરી ઢોર જેવું થાવું પડે થાવું પડે અને માછી પેલી જ બોધેલી પણ એને આપણો- શું થઈ ગયું ખબર હે? હા. મારા ઈ મારતી નહીં કે? ના ના આ બધી ગરીબ આપણે તૈયાર હા આપણે બધું ગાવડા જેવું જ બધું બકરા જેવું જ રાખવાનું તો જોઈ હાલી લેજો માછે ફરીને જોઈ લેજો માચા જોઈ લે તું મસ્ત ને. ફરી બસ complete. કમ્પ્લેટ વખત જુચે પા Complete. અને આ ઘડી નહીં પા આ હાડકો નહીં દેખાતો ચાર વર્ષ આ ચેવું થયું ખબર હે? અમેરિકાથી લાયો પણ આ તો હોય આઈને પેલું નેનું આવ્યું કે તે એના ઉપર સેવા ચાલુ કરી કોમી બોમી દીધી નહીં કે? એટલે ખોમી યાર હોય તો તને આપું જ ના લેતી યાર હા અમુક ઓછા તો ઓછા તારી- ચારી. ચારે ચાર વચ્ચે હા હાલ બેહવા ના દે નકર હાલ દઈ નાખું એ વાત સાચી. એનો ટાઈમ બધેલો હા, તેમ થાય એટલે હા તા એને રાતના 5 વાગે દોવાની અને સવારે 1 વાગે દોવાની સગા અમેરિકાની આ જોઈ લો ના આપણને તો ગમી તમે જુઓ હું ઓછું મને વાત કર્યા લઈને આવી હા ઓછું ફેંકવા રાખ અમેરિકાથી તો રિમોનમાં તો ના આવી બેસ્યો એટલે રિમોટમાં લાવે પણ એમ કહી દઉં કે જો માછે બાર પાસા નહીં પણ આપણા એટલે બુડી કોક જ ના જોઈએ પણ જો હગો કે મારો હોય કે તારો હોય ધંધામાં શરમ નહીં રાખું
પગાર કહું છું એટલે જે પૈસા થાય એ જ આપવા પડશે. પૈસા તો લઈ લેજો પણ આ તો ફેંકો નત નકા મારો માછે રે ને વચીતર માં હોય નહીં રે. ખબર હે ગોમત હું લે સોલવા વાળો તમે સોલો ને તો એમ કીધું કે આખા બનાસકાંઠામાં સુરમઈનું નોમ વેપારમાં પોતાની પછી પણ આવું ફેંક્યો ને તો ફેંકાઈ જાઓ ફેંકવાનું ના હોય તાર. માછે. છેકડો બેકડો જો બે જ હોય કમ્પ્લીટ પણ લાત મારા તો જોતો હોય તો ડોલ ઢોળી નાખે. ના ઢોળે ને અરે લૂંટણું મારે વગર દોવા બેચ્યું જો કોઈ હાલ જ પગ લાતો ઉતારે તો. મુસાળ પહેલેથી જ. તો હાલ ટાઈમ નહીં થયો એક તો યાર રાતના 5 વાગે દોવાની સોમય કેટલું દૂધ હશે આનું? કેટલો લીટર દૂધ હશે? 10 ઓહો 10 લીટર. તો તારી ના હોય માછે. અલે હાલ એનો ટાઈમ નહીં થયો ને કે હાલ તને દોઈને બતાવો જી પહેલે જ બીજે જ. હા હજી કહો તો પહેલા જ તું કહું તો ઓલે અમેરિકાથી લાયા ના પેલા પાડાની ચાકરી ચાલુ કરી એવું કહો. હા એને બનીની ભેંસનું હતું કે એટલે એને હવે તૈયાર કરવું એટલે તૈયાર કરવું આ તારે જોતી હોય તો પેલી એક જ આવજે વધારે નહીં લઉં 4-5 લાખ જ લોય હવે સમજી કિંમત કરવાડો દાણા. કિંમત કરો હેડો. ઓની જો હા છે બાર ઘેર આવીને ખાવું હોય તો ખાઈ લેજે એક ટંગ એટલે આખો ટંગ જ ખાઈ લેજે હું શરમ નહીં થાય ધંધામાં પણ કિંમત તો કોઈ ભલા મળે. પહેલાથી હું ડાયરેક્ટ 1,10,000 1 લાખ તો ના હોય. અમેરિકાની લે એક તો યાર આ જો ચોબડા ઉપર બાલ એક કે નહીં હોય એવો દેખાય માછે. આ હાડકો નહીં દેખાતો યાર કહું તો મારા હાલ આ જુજી 4 ચેટલી પડી જુજી આમ તો મારો ઢગલો હોય હું કીધું તું ક્યાં માછે? હું નથી કીધું. વાર કરી આ તો આટલી તો ના હોય યાર. હું નથી કીધું કિંમતમાં તો આખા એના પરિવારની કિંમત ગણશી. પણ આમ તો યાર દોસ્તાર કરીને તો એ સોમય હા. હું કહું છું કે સમજી તમે કોઈ સાચી કિંમત આ મજાક કરવાનો ટાઈમ નહીં. એટલે હાચું કહી તો આ જુજા શરીર પર તો બીજી બેસન જશે જેફરાવા દઈશી આ મને જો સોબડું દેખાય કે એમ નવું ના હવે તમે હાલવાની ગણતરીથી કહેજો. કીધું તો લે દર નહીં જોતા ઉપર ના લાખ જોઈ તો ના હોય એટલે ના માછા રે સમજતા નહીં કિંમતમાં. બોલો હવે તમે બીજા જો ગાડીઓ બાડીઓ લેવા તો એ કઈ કિંમત નેચી કરાવો લે તો લે લે આવરા એટલે ઘરના ઘરનો લે તો હાથ મિલાવી ઘરનાને હાથ મિલાવવા પડી તાર. હવે લે લે સાચું બોલીએ આ ભેંસ આપણે લાયો એટલે હું કેટલા લાયો તો 1,20,000 લાયા તો હવે હું કઈ 1 લાખ રૂપિયા કીધા હવે 20 ઉપર ના લેવા નહીં તો પહેલી કિંમત કેટલી કીધી કોઈ દેખાતો થઈ ગયો એને. હતા આ તો પેલા બાર દેશથી લાયા હતા કે બહારનો કેવો હોય ખબર તો હોય હું પહેલી કિંમત કેટલી કીધી લે લઈ વાન કેટલી કીધી છે લાખ ઉપર કોકા છે હું લાયો લે લે કેટલા ને વાન આપી કેટલા ખબર હે? હા 1,20,000 માં લાવ્યો તો હું ઉપર ના દેતો નહીં ગણ્યા 1,10,000 જ કીધા હોવાન તો હારું તો કેવરાય તો હું ઉપરની ખોટ ના ખાધી લે પણ લે આ જે આ ભેંસ હોય ને એ પ્રમાણે એને પૈસા નહીં કીધા સાચો ભાવ. હાડકોમ બાડકો દેખાતું થઈ આ હેડો તો હવે વીએ નહીં આપવા ઉપરના લાખ તો આપશો કે લાખમાં પોઈ હદ ના માછે. એક કામ કરો હેડો આપણે બીજા બારમાં નહીં હોય ઘણા તબેલા એ મારા ગામમાં. તો બતાવો કે આ તો પણ જો પેલા વાલજીભાઈ રે ને હા. એ વેપારી ભાઈ પેલા હું નામ એનું પેલા વેપારી નામ બીજા જોગાજી હા અને માછે તારો હું એક અગામાં કહી દઉં હા 80 માં બોલ ના આ રોણાજી ને હેડો આપણે રોણાજી વેપારી ને. આપણે છે ને હેડો આપણે પેસી પકડી રહ્યા લેવી તો લી કે કોઈને આપણે ઘણાય ગ્રાહક આવી ભાઈ સૌ પટી ગયો આટલો ભાવ જ થા નહીં કરવું આપણે એ હગા આવજે તાર જોગાજી હા એક વાત તો માવ તમને ખબર તમારો ટોકો પાડ્યો બોલો લે લઈ એમ એવું કહીએ હા હા તો મેમ છેલ્લા 75 રાખી દઈએ બોલ હગાવું કરવું તારે હવે જો આટલો એક તો યાર ઉતરે ને તો હવે તારે શરમ કરવી કે ના કરવી યાર મારા પણ એટલી મૂડી તો હોવી જોવે તું ના, તારા- માછે, આપણો ગોડા સમજી અરે ગોડા સમજી હવે આગેવાન હોતો પડો આ હવે કેટલાની તમે એના ભેંસ ગોમમાં ના લીધી એમ ના વાપરો કેટલા ભેંસ સાચી કિંમત કહી દઉં તમને હા. 60,000 રૂપિયા ઉપર 1 રૂપિયા લાઈને 60,000 છે લ્યા લોય. જોઈ મળે ઈથી લેતા વળી હા તે ગણાય તબે લઈ હેડો આપણે અરે હાચું કહું મસે મારા સિવાય તમને તમે કેટલા કોઈ નહીં કીધા આપે તમે કેટલા કીધા હાઈઠમો હા હા પણ ના 75 પેલા હાથી હાલવી ના ગાડી એ ના તો હાથી. પછી 85 તો એના હાથી હાલવી તો લઈ લઈએ એને બી તો તો ચાલશે પણ એનો વેલો નહીં વેચવાનો એક તો યાર કોઈ ના તા આ બાજુમાં છે ગામમાં કિંમત બધા જાય તો વધારે મારા નહીં. જેટલી કિંમતમાં તને કોઈ નહીં આપે હેડો આપણે આ સેવાટા રોણાજી જાતા તું રે ને હેડો. બધા ફરીને મારા ઈ આય એટલે હોય આપવું જ પડી જાય તમારે હા તાન જતા હો તાન તાન મને કોણ આપે હું એ તું એટલે તું કે લે આ ગોમમાં તને આ તો તું કે ચી વાતો કરી લે
આ મહેમાન તો નહીં શી ખબર આવું કોઈ ખાવા બહાર મળે તે લે સસ્તામાં કૂટાઈ જા છેલ્લે ને છેલ્લે આપણે તો 75 હતા ઈકણે જ રહી ઇનથી 1 રૂપિયો ઓછો નહીં કરવાનો આ તો લોખંડ ભંગાર વેચવા બેઠા હો. હું કહું હજી સમજીને હાલ દો ના ના 75 ભાઈ હવે નહીં પુહાય આગળ એમના 75 ની કહું વાત તો છોડ દો. આખા કોમમાં તબેલા હજી કરે 4-5 જા ભૂખતા હોય તો ભૂખતા જો હું કહું ખબર કે આ પાડી આથી કિંમત કરો 60 ને 2000 રૂપિયા ઉપર ભાઈ લાવો. નો વેલો વેચવાનો નહીં હવે યાર અરે બાર પણ આલી દો કર્યું કોમ આવશે તમારે ભાઈ નો વેલો વેચવાનો જ નહીં એ અમેરિકાથી લાયો એ નવી લાવજો એ તો નહીં હું હાલતી બે હે તો ઈમડી મે તરેતા વેચો જો બોલો હાલવી છે તમારે ના મચે હેડજો હવે મોન માગી ના એક તો, ગોઠિયાડો મોન માગી હવે ના ગોઠી હવે વધી ઉરાડો પાછો કોઈ લોખંડ ભંગારનો પેલો એ ભાવ હતો એ ઉતાર દઈએ અમે ત્યાં તો. મચે ઘણી પૈસે ચિંતા નથી કરો ગામમાં તો લઈ લેજો ઘણી હોય તો ચમ ગેળી નો છે હું જો ને અમેરિકાથી લાયો ને એટલે આપણી લેડીઓ ને એની લેડીઓ અલગ પડી લે એની લેડીઓ મારા અમેરિકા ચો લેવા જાવું લે હવે અમેરિકા લાવવાની કુરિયર ના કેટલા ટેક્સ લાગી તો તાણ ના તમે તોથી અમેરિકા લાયા છો એટલે અમેરિકાથી લાયો એટલે એમાં હગાઈ પકડાઈ આ તો આપણા ગોમની આબરૂ ના થાય ને એ માટે હું તમારો ઓળું રહ્યો તો એટલે જા તારી ભેંસ લેતા હોય ને આ ઓના બાજુમાં બધું અલગ જ લાગશે હું અલગ લાગે આ હુકાઈ જેલી અને અમાર વાળી પાડાઈ પણ જેલી નહીં તું લેતા ખાલી અમેરિકાથી લેડીઓ જા તમે સોલવાનું ઓછું રાખો કે કોઈ નહીં મોને હા ભાઈ અમે સોલવાનું ઓછું રાખશે જાણ તું ભાઈ સાચી વાત કરું કરકી તાને જો અમેરિકાથી એ નહીં લાયો કે નહીં પંજાબમાં લાયો સતો માં દોસ્તારની એક જણાય આપણો ગમો પેલો નહીં અચન્ય હા એને આપી મને ભાગવી બધી પણ હું એને જ ભાગ એને વરાળ કર્યો છૂટો કર્યો ભાગીને અને હું લઈ લીધી ચલા લીધી તો માગતી ગઈ હા લીધી હતી ચાલીમાં ચાલી હું તું તો 1,10,000 પહોંચી ગયો તો ને. પોકું પડે લે પછી એટલો થોડું તો નફો ના મળે લે એમાં માપ મળે જ ના પોકા લે હું લાઈન તો કેટલું ખવરાયું અને એનું પાડીને જોતા ચેવો આમ વેલો ચેવો બનાયો પાડીનો તો વેલો હા પણ ઓનો વેલો પટી ગયો એનો છો કે પણ તો એ લાગે ને અમેરિકામાં તો એ અમેરિકા નહીં લાગતી આ કોમ એને લેડીઓ ખવડાવવાની અમેરિકા તમે તને એકલા ફેંચે જાઓ ને મારે એકલો ઢોર દોવાનો ટાઈમ થયો હું તો જમફળે કે યાર માછા નાખી દીધી બાજુ મચે બોલો આમ નતા કદા સમય કિંમત ચોય ને ચોય કે ઈ. તમે ક્યાં હતા કે એક મેળો હે કે મેળો પણ આમ સંબંધ હાચી લેતા સંબંધ ના હાચી મને એવું સંબંધ પાછા આ તો આટલું બધું ના હોય જો હાથ પારવા છે. પણ એ રે ને તો આમ બેસીઓને એમ હારી આપણે કિંમત ઊંચી હોય એની આ તો જેટલી હોય ને ઘરની કિંમત હજી કરતા હતા 4 ગણી તો આ રણોજી રે ને મનના ભોળાએ પા તમે જોજો ખાલી આપણે જોન કેટલો આવકાર હશે એ વાત સાચી આ સમય જેવા નહીં કેવું ચાલે શાંતિ હાલ તો તમારે જેવું ને આ વ્યાપારમાં કેવું હોય વેપારમાં તો હાલ એડી જાય ઉનાળો હતી ગાય ને પીઠ ઓછી થી એના હા હાલ તો કિંમત ઓછી ગાયમાં દૂધમાં પેલા ફેટ આવી ના ને હા હાલ ફેટનું બધું એવું નામ હાલ દેવાનું એની પીઠ વધારે બેસો ને હાલ તો બેસો ને એમ ને એટલે મારા બાદશાહ ભેંસ જ લેવી હતી હવે હજી પર બેવ બેવ હા બેહો બેહો હું બહુ બધું બેવ કે બેવ બસ હા હું આગળ ઉપર આવું. કાચકો હતો નહીં હું કહું અમાર માછા જોતી ભેંસ હું એ પેલા નહીં કોણ છે પેલા આપણા દોસ્તનું નામ ભૂલી ગયો પેલા સોમય ગટો ગટો પાડોશી હા, એ જો તો કે એ તો હદ પાર કહેતા એક લાખ રૂપિયા ભાવ બેસવાનો હોય છે ના 1 લાખ તો ના હોય એટલી બધી એટલે ચી ભેંસની વાત હતી. આ એ શિકારે એ નહીં તો પેલી ભાગવી લાયા કોઈ હા હોવા પેલા અર્ચનભાઈ એથી લાયા હતા એ. બરોબર ઉવ્વ, ઉવ્વ. અમારા વરાડી. હા એ અર્ચનભાઈ પેલા હા 35,000 નું હતો હશે તો આપણને તો કહેતા હતા કે અમેરિકા કરતા હતા અમેરિકા ગયા હતા એટલે અમેરિકા એનો ડોળ એટલે લાવવાનો કે અમેરિકાથી લાયા કે 1,20,000 તોડું નહીં કહેતા હતા એવું તે ભેંસ લેવાય એમ હવે મારે જોવા કા હા તો આપણે હ ખરી હા તે કિંમત કો આરી જ ભેંસ હા જોતું હાલ તો યાર પહેલા તો હા માછે જોવો તો ખરા ભાઈ કિંમત કરીએ આપણે શું કેવું બરોબર જે આ બધું પાય. હા જો 10 વખત 7 વખત ગમો તો લઈ આવ્યા નહીં હવે દેખજો આ કિલોનું જુદું અને ઓનું જુદું રાત દાડાનો ફરક છે નહીં હા ભેંસમાં તો ફરક હું તમારે રસ્તા મૂકી દઉં હા કે જ્યાં રોણોજી રે ને હા. એ કહીએ પ્રમાણે હાલશી એમ એ વાત સાચી હવે કિલોનું દેખજો લેવાય એ કબાડી બધો માલ આમાં તો આપી. ભાવ ઓછો ના કરી એ તો ભડાતા છે લાખ આસપાસ આ રોણાજી તો જો જેટલું કહેતા સબ બનતા ને તમે પાછા આયા એ નહીં કોઈને બી તારીખ નહીં રાખે ભેંસ તો કમ્પ્લીટ એ જો જો એના કરતી બે સારી ભાવ સારી હો
ગોમજી કમ્પ્લીટ કુસ્તી નહીં કે હોય ને કેટલા લીટર દૂધ હશે આવવાનું આ તો ચાય ઓચાડી ગયું? ના ના ચાર હા ચાલ પાંચ લીટર આવે. 5 લીટર. ચાલે કેવું કિંમત કહો તમે કિંમત બોલો બોલો તારા કિંમત બોલો. હવે જો રોણાજી જેવું ખબર તમે ફારો તો હો લેવા માટે હું કહું હા. જો લેવાની મારમાં ચેન છે આલવાની તમાર છે કિંમત કરવાની તમાર છે પૈસા આલવાના મારમાં છે નહીં હું તો ખાલી આ સંબંધમાં હાથી આવ્યો છું. કિંમત તમે કરો કહો તો નહીં પણ ભલા માણસ તમે કહો તમે કાટલા ઘરનો જ લેવા છો, આવો હું. એમ ના હવે અમે એમ કહો કે 5000 તો હાલશો તમે આપણે 5000 કોઈ માગે પણ તમે એ તો એમ ના પણ તમારે કહેવી તો પડે કે દાખલા તરીકે કહો કે 50000 60000 45 તો કરો ના તમે બોલો તો હું મને પોહા તો હું હાલે એમ ના પહેલા તમે બોલો પછી અમે રોણાજી તમે તમારે લેવો. કેવું કેમ કે આ માલ રહ્યો ને એ તમારો જો બીજું તો કોઈ કહેતો નહીં તમે ઘરના હો હમ આ તમારા માસે છે હા તાણે વધારે નહીં કહેતો મને 50 થી 45 માલન થાય થોડા સમજીને કરો કે હવે એટલી તો સમજી તો ભેંસ તો જુઓ ભેંસ તો જોઈ એટલે તો કીધું ને આજે પેલા પાડી ચોધરી હતી ને ઓને ભેંસ તો કિંમત તો મેળ આવી ગયો આપણો. પણ હું કહું હા રાવણાજી હા જો તમે રહ્યા ને આમાં માછે ના હોત ને કોઈક બીજો તો તમને હેજી 10000 વધારે હલાવત હું પણ આટલી તો નેચી બે તમે તો વિચારો એટલે તમે ફાઇનલ કહી દેજો 45 કીધી હવે શું કરું કહો 40 સુધી રાખો કે હવે ચાલી હવે મને શું પોવાય આ રાશિ તો પુહાય રોણાજી કેમ કે પુહાય વગર કોઈ ધંધો કરે ના એ વાત સાચી. તમારે તો દરરોજ નો હવે હાલ આ લાયા તો આ વેચ્યું તો વળી કાલ બીજું લાવી દેવો તમે તો. હડો કહો વાંધો ને હડો ચાલે હડો હા 40 કમ્પ્લીટ કર હા કમ્પ્લીટ તમે જોઈ લો ભાઈ કહેતા ને કે ભેંસ આવી છે આમ છે ના કમ્પ્લીટ માછે ગમે કે બીજું કે પેલા કરતી તો લાગ દજી હારી ઉપરથી પેલી લીધી હોત તો પસ્તાઈ ગયા હોત. તાનો ઓનો લુક તો જો માછલી જેવી ભેંસ છે. ઓને કેટલામાં કીધી ને આપણે તો હાલ 80માં કે 70માં કહીએ ને તો એ કોક લઈ જાય. આ તમે રહ્યા ને આ ઓને ખાલી વધારે ના ને અને અઠવાડિયું ફોન કરવાનો ચાર્જ નાખો ને તો તમારા આરી રે ને 10 થી 15000 નફો હાલતી જાય વેપાર કરો તો હે કાલથી જાય પેલા તો નકરો હાડકો દેખાતો હતો. તાનો જોડો બોનું હાલ દો રોણાજી હું વાત કરી આ ભેંસમાં કોઈ ખોમી નહીં તો અમે તો નહીં પણ માછે એવું કહેતા ખબર કે હાલના હાલ લઈ જાય એમ તો રાતના હારું ના તો કાલ સવારમાં તો ડાલામ ભરાય કહો ભરાઈ દઈશ એવું તો કોઈ ભરાય કહો તો નહીં, ખાલી ડાલું મેં કીધું બીજું હા અને તમારે હાલ બોનમાં માછે આવતો હોય અને તમે બધા કોના ના ના દાડો બોનાની કોઈ જરૂર નહીં બોનાને તો ફોન પે કરી દેવો આપણે છૂટા. કોના દાડો ચાલશે ને હા 15 હું મહિનો રાખજો તો આ માટે તો ના પાડું. હા એમ આવવાનું નામ મોણસાઈ કહેવાય તો કહો તમે મારું પેલો ઘણું ના રાખ્યું એટલે હું એ રાખ્યું ના ના હાર આવું મૂકી આવ્યો. તાનો હવે ચા પાણી કરો ના 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 હવે બે થોડી વાર બેહીને જતા રહીએ તાની આ પાણી પીવાનું જ છે ને? આ એમને એમને પાવાનો વરસો કા બજારમાં તો હદ બાર ફેંકતા હતા ફેંકવાની હદ હોય ચોથી લાયા તો ભેસી રે કે અમેરિકાથી લાયા હોય કે અમેરિકાથી કોણ ખવડાવો ને હવે હદ પાર ફેંકીએ એટલી કે તો તાલુકા પંચાયત જોઈએ વળગી જવું હતું કે હા, જેવો ક્ષેત્રમાં ને ક્ષેત્રમાં પડી રહ્યો પણ આપણે હગો આગળ ના કહેવાય કરવાના છે તો કે એવું એમ થાય કે ગમો રિસેબલ છે પાછા એટલે આપણે હાથું ના કહેવાય કે મેં કીધું હકા ફેંકતા કીધું આપણે કિંમતમાં આવે તો મેં કીધું માછા બે હલાવશે કે નહીં હલાવ કિંમત ઉપર આવો તો લેવાય કે ના લેવાય ના લેવાની અને મારે જ ચેવું અમે વાંચો નીકળ્યા ને એટલે આ સાઈડ મેં નજર નો હસી પણ તમે દેખો ના દોડતા સમયની વળી ટાઈમ પાસ કરતા આવીએ એટલે ભેંસ તો વીથી નથી લેવાની અમારે આ તો કીધું ચા પાવા તો મળે પણ આ તો ચાય પાયા કાટ છે કાટ ચાય ના પાયો ચો પાયો પાણીનું કાલે પાણી લઈને આવ્યા એ ગરમ લાયા તું તો આપણે હેડો ઘેર તે રોટલા બોટલા કરાવી જાવું નહીં ના મારે હવે મોડું થાય ના ઠંડો રસ મંગાવું હું કોઈ જાઉં ના હવે નહીં. માછાને જાનું લો બેન હા મારે હજી જવું બહાર એવું હું લઈને આવ્યો તો આયા તો પેલા એ ગાતા આ તો હેડતા આયા એવું તો મેલી જાઉં બાઇકમાં ના ના બસ ના ના એટલા આઈ. હા માછા એમ તો પાછા ગાડી નહીં લાયા ચી લાયા ભાઈ વરના લાયા ને તો બરોબર વરના આ new model હે, એ લાવ્યો. આપણે એન્ટ્રી લાવીએ હા આપણું નહીં ઉપર ઉભા રહ્યા સંગરૂપ હતા વાળી. સનરૂપ બરોબર સનરૂપ કહેવાય ને સંભ્રુપ વાળી ગયા. અમે કીધું પેલું કુંડીન ઢંકાણ આવે એવું ઢંકાણ હશે આ એ તો ઢંકણા જ ગયા કે તણું હા આપણે તો ડોહોનું ખબર તે હેડો ઓર્ડર બોર્ડર છે તો હાલજો હા તમારે તો કોઈ રમેણ નું હોય ને હા હાલ પા રમેણો વધારે હેડા ગાડી રમેલમાં જાય રમેણમાં જાય લગનમાં જાય બધા પ્રસંગમાં બરોબર આમ કોઈ દવાખોન નું હોય ને તો ફોન કરજો માછે ડીઝલ ના નહીં લો ફ્રીમાં આવશે બરોબર પણ અમે નીકળીએ હવે
હા એવો તો રોટલા ખાઈને જો ના ના તો મોડું થાય ને એ તમે કીધું ને એ આવી ગયું અમાર તો આ પાણી ના પીધું તમારી એટલે બધું આવી ગયું હારું આવજો ને કાલ વેળા થતા વહેલા આવજો ને તો ડાલો મેં કઈ જેવો છે હા એ તો આપડા કોણ પેલો નહીં ડાલા વાળો ઇલ્લ્યો ઇલ્લાને ડાલા મોકલી દેજો કે હા હા બરોબર આમ ભાડું માછે આલસી કે હું આલ દઉં હાલ ઇલ્લે મેં હું ભરાઈ દેડો હા આ માછે એમાં પૈસા હું તમારું મારું ના હોય પણ તમારા પૈસા મારા પૈસા હા માછે જો તમારા પૈસા એ મારા પૈસા મારા પૈસા એ તમારા ભલા તમારા ગીધામાં 500 ની હોય ને તો મારે કહેવાય આ તમે મારા ગીધામાં હાથ નાખો ને ચલા ને કઈ 10 રૂપિયા એ તમારે કહેવાય હેડો તા સારું કહેવાય મળી ગયું હવે મળે ના આવી અને હવે હું કહું આ તમારા આની ભેંસ લઈ જાઓ ને 5 લીટર દૂધ એમાં જો હડા ચાર ડેરીમાં ભરાવજો અને 500 ગ્રામ દૂધ તમારો છોકરો ખાય ને તો તમારા છોકરા સુખી થાય ને અને એનું ભવિષ્ય ઉજળું બને હા ભેંસનું દૂધ કોણ તો એ સારું હેડજો આપણે હેડીએ પણ હા મારા બનાસકાંઠાની કોમેડી ટીમ હા વાહ મારું જીજેટ